બીજુ ગોટાળો ચેનલમાં તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત છે। આપણે ખેતરમાં ચરી રહેલા માંથી એક ગાય ઘેર લાવવાની છે દોહવા માટે। હાય, ગુડ મોર્નિંગ। चलो भाई, गाय तो रस्तो देखी लीधो है तो जती रही है। आया ने बधा घरे आवू आपणे वार थई हती, आपणे 9 वागे 10 वागे ओ आटला શું શેટો છે ડોમાંથી જાતા રહેતા ગોળનું રોડિયું ખાઈને પાટણ કેટલા લીટરનો ડબ્બો હતો? કેટલા લીટરનો? બોલો ખબર પડે અમારા ચાહકોને બતાડો કે કેટલા લીટરનો ડબ્બો તમે કેટલેથી ઉપાડીને આવ્યા છો? આવે છે રેડી? અમારા અંકલ બાજુ બેઠા અહીંયા ખબર છે। पच्चीस तारीखे हमारे अंकल प्रवास तो है हरिद्वार तो पाप धोवा माटे એટલે અહીંયા ડબુચી ખાશે નાશે ધોશે મતદાડા ફરશે। વરસાદ તો વરી આવું કરે। 7 વાગ્યા ને આપણે નાસ્તો બીજો કરીને લાગશું। આ તો મારા શેની રજા થયેલા સરસ। એ ગુરુ પૂર્ણિમાના બધા ગુરુદીઓને જય ગુરુદી। વહેલું વહેલું શાક બની રહ્યું છે। નમસ્તે મારી બાઈ એમ કહે કે નમસ્તે એમ કહેવાનું બધા ગુરુદીઓને જય નમસ્તે। એટલે શેની રજા છે? ઓય ભાઈ આને ખબર છે કે રજા શેની છે? ગુરુ પૂર્ણિમા ને ગુરુ પૂર્ણિમા। આ જેઠાલાલ જોવાનું ચાલુ છે, બધાએ કોમ કરતા કરતા જોવે છે। આ ભાઈ વેરી બિસ્કિટનો નાસ્તો કરવાનું ચાલુ કર્યો। આજ વેરી કાળંગાનું શાક છે। આપણે જ આશા ભાઈ સાર લેવા આવે તો તમને બતાવ્યું એમ આજે છે ગુરુ પૂર્ણિમા। તો પહેલાં તો મારા માતા પિતાને વંદન, મતલબ પહેલાં ગુરુ માતા પિતા। તમારો ગમે એવો ખરાબ સમય છે ને તો એ વખતે તમારા માતા પિતા સિવાય બીજું કોઈ કોમ આવતું નથી। અને પછી તમારું કુટુંબ મતલબ ભાઈ કાકા બાપુના જે પહેલાં ઘર લાગતા હોય ને એ તમારી તોય થોડા ઘણી હેલ્પ કરશે। બાકી દુનિયામાં બીજું કોઈ કંઈ તમારું સારું કરવા નથી કરી શકતું કંઈ, મતલબ એમનામાંથી જ એમને ફુરસત નથી હોતી। બીજાને હેલ્પ કરવી હોય પણ એનું જ પૂરું ના થતું હોય એટલે તમને કઈ રીતે હેલ્પ કરે નહીં। તો આપણે આવી ગયા, વરસાદ થોડો આવી ગયો નહીં તો અહીંયા કપાસ થોડો ચોખ્ખો કરવો હતો। આપણે આ બધાને હવે ઘરે લઈ જવાની, ખાઈને મસ્ત બેઠા નહીં, એક બેન બીજા બધા ઊભા નહીં ચારેથી। તો વિડીયો સારો લાગે તો જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો તમને શું ગમે છે આની અંદરથી, પશુપાલન, ખેતી, આ બોલવાની ભાષા, કંઈક જે પણ સારું લાગે તો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।